હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 8 ની અંદર આપણે 8મું ચેપ્ટર જોતા હતા રાશિઓની તુલના. 8મા ચેપ્ટરની અંદર મેં તમને આગળના બી લેક્ચરમાં કીધું હતું આની અંદર ઘણા બધા સૂત્રો છે. એ સૂત્રો તૈયાર કરજો. જો સૂત્ર તૈયાર નહીં કરો તો તમને ગણતર નહીં ફાવે દાખલા, અને એ દાખલા ગણવા માટે સૂત્ર આપણે જરૂરી છે. સૂત્ર આવડશે તો તમે દાખલા ઝડપથી કરી શકાશે. તો એને ધ્યાનમાં રાખી અને તમે જોજો એની અંદર કેવી રીતે આપણને આપેલું છે. હવે જો આપણે છેલ્લો જે પોઈન્ટ ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે જોતા હતા, તો એની અંદર આપણે સ્વાધ્યાય 8.3 ની અંદર બીજા નંબરનો દાખલો આવ્યા હતા. તો એની અંદર આપણે જોઈએ રકમ વાંચે એટલે ખબર પડશે. કમલાએ સ્કૂટર ખરીદવા બેંકમાંથી ₹26,400 પ્રતિ વર્ષ 15% દરે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા. 2 વર્ષ અને 4 મહિના પછી ઉધાર ચૂકતે કરવા માટે તેને કેટલી રકમ ચૂકવવી પડશે? હવે એની અંદર જો ચૂકવવી પડશે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધો અને આને ત્રીજા વર્ષનું મુદ્દલ ગણી 3/4 સાદા વ્યાજે એને શોધવાનું છે. આની અંદર આપણે સ્પષ્ટતા કરી છે, ધ્યાન રાખજો. સ્પષ્ટતા શું કરી છે કે આપણને જે આપ્યું છે એની અંદર જે 4 માસનું વ્યાજ છે એને આપણે સાદા વ્યાજે શોધવાનું છે, બરાબર? તો 2 વર્ષ માટે જે 2 વર્ષનું આપણે જે છે એની અંદરથી જે પ્રમાણે આપણે લેવાનું છે એ પ્રમાણે એની અંદર લઈએ. તો એની અંદર જે રકમ આપણે આપી છે પહેલા આપણે રકમ જોઈ લઈએ, પછી આપણે એને લખીએ. 26,400 P બરાબર ₹26,400, R બરાબર 15% અને T બરાબર 2 વર્ષ. 2 વર્ષ અને 4 માસ. પણ આપણે પહેલા અત્યારે 2 વર્ષનું શોધવાનું છે, ધ્યાન રાખજો. 4 માસને ધ્યાન રાખવાનું નથી. 4 માસ આપણે પછી શોધીશું. પહેલા આપણે અહીંયા 2 વર્ષનું શોધી લઈએ. તો 2 વર્ષનું આપણે શોધીએ તો 2 વર્ષની અંદર તો જે આપણને આપેલું છે એ પ્રમાણે આપણે એની અંદર ચલો એને 2 વર્ષ આપણે 4 જે માસ છે પછી લઈએ. આપણે ખાલી અહીંયા 2 વર્ષ જ રાખીએ. તો 2 વર્ષ આપણે શોધવાનું છે. તો 2 વર્ષનું આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય પેલું સૂત્ર છે આપણે A બરાબર P કૌંસમાં 1 પ્લસ R છેદમાં 100 ની T ઘાત. હવે આપણે અહીંયા આપી દીધું 26,400, એની જે રકમ છે 26,400 છે. આ 26,400 પછી 1 પ્લસ R કેટલો છે 15% છેદમાં 100, T છે 2 વર્ષ. તો જો 26,400 આને આપણે મિશ્રણની અશુદ્ધમાં ફેરવીએ તો કેટલા થાય? 115 થાય ને, છેદમાં 100 ની 2 ઘાત. હવે આ 2 ઘાત છે એટલે 2 વખત લખવાનું આવે. 26,400 ગુણ્યા 115 ગુણ્યા 115 છેદમાં આવશે 100 ગુણ્યા 100. 1 2 1 અને 2 શૂન્ય તો આપણે નીકાળી દીધી, બરાબર? કાઢી નાખી. હવે આનો છેદ જો આનો છેદ ઉડે પણ આપણે ઉડાડતા નથી. કેમ નથી ઉડાડતા? હું તમને કહે સરળતા માટે. જો અહીંયા છેદ ઉડાડીને જે જવાબ આવે તેનો ભાગાકાર કરવો પડે. જ્યારે 100 હોય નીચે 100 આપ્યા તેને ભાગાકાર ના કરવો પડે. જેટલા 0 હોય એટલા અંકે પોઈન્ટ મૂકી દઈએ તો પણ આપણે ડાયરેક્ટ એનો જવાબ મળી જશે. તો એની અંદર આપણે શું કરવાનું છે? હવે જુઓ તો પહેલા 115 ગુણ્યા 115 કરી દઈએ. 115 ગુણ્યા 115. ધ્યાન રાખજો, શાંતિથી કરજો. એની અંદર 115 ગુણ્યા 115 3 અંક છે એટલે 2 0 5 1 1 1 0 5 1 1 5 5 25 નો 5 રો વધી 2 5 1 5 ને 7 5 1 5. તો 5 7 7 2 12 વધી 1 3 1 13,225 એનો જવાબ આપણને મળે છે. પછી જો તો 264 પાછો 264 વડે ગુણાકાર 2 0 5 2 10 2 4 ને 5 4 6 2 પછી 1 0 4 5 6 5 20 12 6 5 30 સોરી 6 5 30 6 2 12 12 ને 3 5 15 6
6 દુ 12, 12 ને 13, 6 તરી 18 ને 19, 6 એકા 6 ને 7, 4 પંચા 20, 4 દુ 8 ને 10, 4 દુ 8 ને 9, 4 તરી 12 નો બગડો, 4 એકા 4 ને 5, 0 0 આને કરી દઈએ આપણે 5, 14 વધી 1, 10 ને 11 વધી 1, 10 ને 19 વધી 1, 7 14 વધી 1, 3 તો કેટલા થઈ જશે? 34 લાખ. કેટલા થઈ જશે? 34 લાખ 91,400 છેદમાં 100 છે તો 100 મૂકી દીધા. હવે જો આપણે એનો ભાગાકાર ના કરો તો ફટ દઈને આપણે એને 0 કાઢી દીધા. કેટલા આવ્યા? 34,914 રૂપિયા. આ 2 વર્ષનું થયું. કેટલા વર્ષનું થયું? 2 વર્ષનું આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ એનું લઈ લીધું. હવે જો બાકીના 4 માસનું વ્યાજ આપણે શોધવાનું છે. હવે જો તો આપણે 2 વર્ષનું વ્યાજ લઈ લીધું. હવે આપણે અહીંયા આપણે લખીએ 2 વર્ષનું વ્યાજ. અહીંયા લખીએ આપણે 4 માસનું અને સાદું વ્યાજ શોધવાનું છે. તો 4 માસનું વ્યાજ શોધે તેમાં p છે બદલાઈ ગયું. p કેવો આવ્યો? 34,914 આવ્યો. આ તો એની બરાબર 15 જ છે. ને t જે છે t આવ્યો 4 માસ. માસની અંદર હોય તો આપણે એને શું કરવાનું છે? 4 ના છેદમાં 12. 4 ના છેદમાં 12. 12 નો મતલબ શું થાય? 1 વર્ષ. 1 વર્ષના 12 માસ છે ને તો આપણે મેં તમને આગળ કીધું કે જો આપણને t છે એ દિવસની અંદર આપ્યો હોય તો ભાગ્યા 365 કરવા પડે. માસની અંદર આપ્યો હોય તો ભાગ્યા 12 કરવા પડે. બરાબર. આ સાદું વ્યાજ શોધીએ એની વાત છે. સાદું વ્યાજ શોધવા માટે જે કરતા હોઈએ એની અંદર અને પછી આપણને જો વર્ષની અંદર આપે તો એની અંદર કંઈ કરવાની જરૂર નથી. હવે આને સાદા વ્યાજ શોધવાનું છે. તો સાદું વ્યાજ અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ છે, સાદું વ્યાજ છે. તો સાદા વ્યાજ શોધવા માટે આપણે સૂત્ર મૂકીએ I બરાબર PRT બરાબર છેદમાં 100. p ની કિંમત છે 34,914 ગુણ્યા r છે 15 ગુણ્યા t છે 4 છેદમાં આવશે 100 ગુણ્યા 12. બરાબર. તો હવે આપણે જે છેદ ઉડતા હોય એ પ્રમાણે છેદ ઉડે એટલે 4 તરી 12, 3 પંચા 15. આનો 100 નો ને 5 નો છેદ ઉડશે પણ આપણે એને ઉડાડતા નથી. બરાબર. એ કેમ નથી ઉડાડતા એ આપણે મેં તમને કહીશ કે એની અંદર કેવી સંખ્યા કેવી રીતે આપણે લખી શકીએ. એટલે એની અંદરથી આપણને ખબર પડી જાય કે એ સંખ્યાને આપણે આ રીતે છેદ ઉડાડી શકીએ. તેનો છેદ ઉડાડતા નથી. આ બંનેનો ગુણાકાર કરી દે તો 5 ચોક 20, 5 એકા 5 ને 2 7, 9 પંચા 45 નો 5 રો વધી 4, 5 ચોક 20 ને 4 24 વધી 2, 5 તરી 15 અને 17 છેદમાં કેટલા આવશે? એમાં 1 0 તો જતી રહે. બરાબર. 1 0 તો આપણે જે સંખ્યા આપણે આપી હતી એને કાઢી નાખી. હવે કઈ સંખ્યા વધી? તો 17,400. એક અંકે પોઈન્ટ મૂકી દેશું આપણે 1745.70. આ 0 પાછો આપણે બે અંક લઈ ગયા એટલે 0 શું ઉડાડી દો તમે અને એને એમને એમ લખી દો તો પણ ચાલે. બરાબર. તો આ વ્યાજ આવ્યું. અહીંયા શું કીધું છે આપણને? તો તેને કુલ તો તેને રકમ ચૂકવવી પડશે. બરાબર. તો ચૂકવવી કુલ રકમ એને કેટલી ચૂકવવી પડે? તો કુલ રકમ બરાબર તો એનું જે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનું જે લીધું હતું, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ જે એનું લીધું હતું આપણે, તો આપણે એ જે મળ્યો છે આ એ મળ્યો છે ને, આ એ મળ્યો છે અને આ જે મળ્યો છે એ I મળ્યો. a પ્લસ I. તો a કેટલો છે? 34,914 પ્લસ I કેટલો છે? 1745.70. આ બંનેનો આપણે સરવાળો કરી દેવાનો છે. તો 70 તો પહેલા આવી જશે પછી પોઈન્ટ. હવે આપણે સંખ્યાને લઈએ પોઈન્ટ પછીની સંખ્યાને તેની અંદર આપણને ખબર પડી જશે સંખ્યા કઈ રીતે આવશે. તો જો 4 ને 5 9, 4 ને 1 5, 7
અને 9 16 નો છગડો વધી 1 5 1 6 અને 3 તો 36 આપણે જે સંખ્યા મળી 36659.70 આટલી રકમ એને કુલ ચૂકવવી પડશે। તો આ રીતે આપણે એની અંદર જોવાનું છે કે કેવી રીતે આપણે જે સૂચના આપી છે એ સૂચના પ્રમાણે આપણે એને લખીએ તો તમને આઈડિયા આવી જશે કે કેવી રીતે તમારે લેવાનું છે। તો આ રીતે આપણે એને દાખલો ગણી શકાય। તો એની અંદર જે પ્રમાણે આપણે આપ્યું તે પ્રમાણે આપણે લખી અને પછી એને શોધ્યું છે કે કેવી રીતે શોધી શકાય છે। આટલું લખી દો પછી આગળ તમને દાખલો ગણાવું। હવે જો ત્રીજા નંબરનો દાખલો જોઈએ આપણે એની અંદર જો ફેબીનાએ ₹12,500 3 વર્ષ માટે 12% ના દરે સાદા વ્યાજે ઉધાર લીધા। રાધાએ તે જ રકમ તેટલા જ સમય માટે 10% ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા। તો કોને વધારે વ્યાજ ચૂકવવું પડશે અને કેટલું? બે વસ્તુ આવી એકને એક વસ્તુની ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ બંને શોધવાનું, બંનેનો તફાવત એ તો આપણને ખબર જ છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ એનું 3 વર્ષ માટે લીધા એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે આવવાનું છે। જેને ચક્રવૃદ્ધિ વ્યાજે પૈસા લીધા છે એને વધારે ચૂકવવા પડશે। કેટલા ચૂકવવા પડશે એ આપણે શોધવું રહ્યું, બરાબર। તો એની અંદર આપણે બંનેની ગણતરી કરી દઈએ કે કોણે કેટલું વ્યાજ આપ્યું છે અને કેવી રીતે આપણે ચૂકવેલું છે। તો બંનેની અંદર આપણને ખબર પડી જાય કે એને રકમથી આપણે આ રીતે લઈ શકાય। તો જે આપણને આપ્યું છે એની અંદર પહેલા આપણે દાખલા નંબર 3 P R ને T। તો P જે છે એનો ₹12,500 આ છે ફેબીના। કોણ છે? ફેબીનાએ શું કર્યું છે? સાદા વ્યાજે લીધા છે। ફેબીના સાદું ફેબીનાએ સાદા વ્યાજે લીધા છે। પછી આર કેટલો છે? 12% અને 3 વર્ષ માટે લીધા છે। 12% અને 3 વર્ષ। તો સાદા વ્યાજે લીધા એટલે સાદા વ્યાજની આપણે ગણતરી કરીએ તો એનું સૂત્ર થાય I PRT/100। તો P ની કિંમત છે 12,500 ગુણ્યા 12 ગુણ્યા 3/100 002 ઉડી ગઈ। ગુણાકાર કરી દઈએ 12 તરી 36 125 ગુણ્યા 36 0 5 તરી 15 3 દુ 6 ને 7 3 એકા 3 6 પંચા 30 6 દુ 12 12 ને 3 15 વધી 1 6 એકા 6 ને 7 0 0 5 1 4 બરાબર। તો એ સંખ્યા આપણે જે સંખ્યા હતી એ સંખ્યા આપણે લઈ લીધી। તો કેટલા આપણે ગુણાકાર કરે તો 125 ગુણ્યા 12 ગુણ્યા 3 બરાબર કેટલા થશે? 45। તો કેટલા આયા? 45 એનું સાદું વ્યાજ આવ્યું। શું આવ્યું? સાદું વ્યાજ આપણે એને લખી દીધું। હવે જુઓ રાધાએ તે જ રકમ તે જ સમય માટે 10% વ્યાજે ચક્રવૃદ્ધિ વ્યાજ હશે। એનું શું લીધું છે ને? ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા છે। તો ચક્રવૃદ્ધિ વ્યાજ માટે આપણે એને એ રીતે લખી દઈએ
તો આધારિત ચક્રવૃદ્ધિ વ્યાજ એ જ રકમ એટલે 12500 r ની અંદર 10% છે ને અને t ની અંદર તો 3 વર્ષ જ છે એના પર તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર મૂકે તો a બરાબર p કૌંસમાં 1 પ્લસ r છેદમાં 100 નું t ઘાત હવે આપણે જો એની કિંમત મૂકીએ તો 12500 1 r છે 10% છેદમાં છે 100 અને t એટલે 3 12500 આ જો ઉપર નીચે છે આપણે ઉડાડી દેશું એટલે કે જે સંખ્યા આપણે આપી છે ઉપર નીચે આપણે નીકાળી દઈએ એટલે એની અંદર આપણને ખબર પડી જાય કઈ સંખ્યા કેવી રીતે આપેલી છે ઉડી ગયો આપણે અહીંયા પ્લસ છે 10 એકા 10 ની 11 ના છેદમાં 10 ની 3 ઘાત 12500 11 ગુણ્યા 11 3 વખત લખવા પડશે ને 3 ઘાત છે એટલે 11 છેદમાં આવશે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 નીકળી જાય બરાબર 11 ગુણ્યા 11 ગુણ્યા 11 કરો તો 13 31 થશે તો અહીંયા શું આવશે 125 બરાબર ગુણ્યા 13 31 11 નો ઘન લખ્યો આપણે આ જો ઘન આવડતો હોય આપણે તો સરળતાથી આપણે લખી શકીએ એની અંદર હવે જો આપણે એની અંદર લખ્યું કે જે સંખ્યા આપણી જોડે હતી એ સંખ્યા આપણે લખી દીધી હવે જો આનું આપણે 10 નો અને આનો છેદ ઉડાડી શકીએ પણ ઉડાડતા નથી એને આપણે ડાયરેક્ટ પોઈન્ટ મૂકીને જ સંખ્યા લખીશું એટલે આપણે સરળતા રહેશે 11 31 ગુણ્યા આપણે 25 કરીએ 13 31 ગુણ્યા 125 બરાબર તો 125 થી આપણે એનો જે સંખ્યા આપણે આપી છે એ સંખ્યા જોઈ લેવાની કે કઈ સંખ્યા કેવી રીતે આપી છે અને એનો કેવી રીતે ગુણાકાર કરવાનો છે હવે જો તેનો ગુણાકાર કરીએ તો 3 0 સોરી 2 0 1 3 3 1 1 0 2 3 2 6 3 2 6 2 એકા 2 5 एका 5 5 કરી 15 5 કરી 15 ને 16 5 एका 5 ને 6 5 7 6 ને 7 એ 6 6 12 ને 13 બધી 1 6 6 12 12 ને 4 16 બધી 1 5 ને 6 બરાબર તો એ સંખ્યા આપણને જે મળે છે સંખ્યા આપણે લખી દીધી અહીંયા તો કેટલા આયા 1,66,375 છેદમાં કેટલા છે 10 છે તો 10 એટલે કેમ કે પોઈન્ટ લખીએ તો 16,637.5 લખો કે 50 આ એનો જવાબ હવે એનું ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે લેવું પડશે પાછું અહીંયા આમાં પહેલામાં ડાયરેક્ટ વ્યાજ મળે છે ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર ના મળે એને આપણે અલગ કરવું પડે તો a - p કરવો પડે તો a મળ્યો આપણે 16,637.50 - p કેટલો છે 12,500 તો 12,500 આપણે માઈનસ કરવાના છે એની અંદરથી તો જો 12,500 માઈનસ કરીએ અને જે સંખ્યા આપણને આપી છે એ પ્રમાણે 16,037.50 અને 12,500 0 0 5.7 ના 7 3 ના 3 6 માંથી 1 6 માંથી 4 અને 0 4137.50 કેટલા આનું ચક્રવૃદ્ધિ વ્યાજ શું આવ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ હવે ચક્રવૃદ્ધિ વ્યાજ આવ્યું એટલે આપણને એની અંદરથી ખબર પડી ગઈ જે સંખ્યા આપણને આપી તે પ્રમાણે હવે જો તો કોની વધારે તો એ તો આપણને ખબર જ છે જે સંખ્યા આપણને આપી છે હવે જો તો આની અંદર શું હતું તો અહીંયાથી 4500 રૂપિયા છે ને અહીંયા એક આવે તમને એમ થાય કે સાદું વ્યાજ વધારે અને ચક્રવૃદ્ધિ વ્યાજ કેમ ઓછું હોય થાય ને સાદું વ્યાજ આપણે કહીએ છીએ કે ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા વધારે હોય સાદું વ્યાજ અહીંયા વધારે કેમ સાદું વ્યાજ વધારે તો એમાં શું ફરક છે
અહીંયા 12% છે અને અહીંયા કેટલા છે 10%. તો ટકાવારીમાં ફરક છે. જો ટકાવારી બંનેની સરખી હોય તો આનું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ કેવું હોય વધારે હોય. વર્ષ સરખા છે, p પણ સરખો છે, t પણ સરખો છે, પણ r સરખો છે નહીં. એટલે આપણે આની અંદર કહી શકીએ કે એની અંદરથી જે ચૂકવ્યું બરાબર. તો કોને વધારે વ્યાજ ચૂકવ્યું? તો ફેબીનાએ વધારે વ્યાજ ચૂકવ્યું. કેટલું વધારે? તો વધારે બરાબર ફેબીના કેટલે છે 4500 માઈનસ અહીંયા આવે 4100 બરાબર. એમાંથી આપણે માઈનસ કરી દઈએ. 4500 માંથી 4137 માઈનસ કરી દો. 4137 એ જે આપણને આપ્યા છે બરાબર, તો 300 થશે. 300 અને જે સંખ્યા આપણને આપી છે 337 છે એટલે 62.50. 362 પોઈન્ટ કેટલા આવશે? 50 આવશે. તો આ રીતે આપણે એની અંદર જોવાનું કે જે સંખ્યા આપણને આપી છે એ કેવી રીતે આપી છે, કઈ રીતે છે, સાદું વ્યાજ છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ છે, એ દરેક વસ્તુને ધ્યાન રાખવું પડે અને એને ધ્યાન રાખી અને પછી તમે એની અંદર શોધી શકાય છે. જે પણ આપણે શોધવું છે, સાદું વ્યાજ શોધવું હોય કે ચક્રવૃદ્ધિ વ્યાજ, તો એને ધ્યાન રાખી અને તમે એને શોધી શકાય છે બરાબર. તો આ રીતે તમારે શોધવાનું છે. એની અંદર જો આપણે જોવાનું કે સાદું વ્યાજ છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ છે, એને આધારે તમારે એને ગણતરી કરવાની છે. આ લખી દો, પછી આગળ આપણે દાખલો શીખવાડીએ. ધ્યાન રાખવાનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ કેવી રીતે શોધવાનું છે અને કેવી રીતે આપણને આપેલું છે એ દરેકને ધ્યાન રાખશો તો તમને વધારે ખબર પડશે કે વ્યાજ જે છે એ વ્યાજનો ઉકેલ આપણે કેવી રીતે લઈ શકીએ છીએ બરાબર. આની અંદર ગુણાકાર કરવાનો છે, સરવાળો બાદબાકી પણ છે. ગુણાકારની અંદર અને ભાગાકારની અંદર વધારે ધ્યાન રાખવાનું તમારે એટલા માટે છે કે આ સંખ્યાઓ કેવી આપી છે આપણને મોટી. તો મોટી સંખ્યાની અંદર જો એક પણ અંક આગા પાછી થોડો સેટ થઈ ગયો તો જવાબ શું થઈ જશે? ખોટો આવી જશે. કેવો આવી જશે? ખોટો. તો એની અંદર આપણે ધ્યાન રાખવાનું કે એક પણ અંક આગા પાછી થવાનો શાંતિથી 2 વખત પણ આપણે એને સરવાળો કરી શકાય છે. 2 વખત કરીને ચેક કરવાનું એની અંદર કેવી રીતે છે. હવે જો દાખલા નંબર 4 જે છે, મેં જમશેદ પાસેથી ₹12,000 સાદા વ્યાજે 6% દરે 2 વર્ષ માટે ઉધાર લીધા. જો મેં આ જ રકમ એટલે 12,000 6% દરે પ્રતિ વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા હોત તો તેને કેટલી વધારાની રકમ ચૂકવવી પડે છે? તો આની અંદર બે વસ્તુ મેં આગળ તમને સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ કરાવ્યું એ જ વસ્તુ છે. આની અંદર શું છે? તો આની અંદર એ જ વસ્તુ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજથી જ કરવાનું છે. અને આની અંદર બંને વસ્તુ સરખી જ આપી છે. એની પી, આર અને ટી દરેક વસ્તુ એની શું છે? સરખી આપણને આપેલી છે. તો સરખી આપી છે એટલે આપણે તમારે કોઈ બદલાવવાનું છે ને. પી એ એની આવશે, આર એ એની આવશે અને એનો ટી છે એ ટી પણ શું આવશે? એને એ આપણે મૂકવાનું છે. તો એની અંદર કોઈ બદલાવ આવશે નહીં. તો સેમ ટુ સેમ ત્રીજા જેવો દાખલો છે. પછી એની અંદર તફાવત પણ તમારે શોધવો પડશે. એનો તફાવત કેટલો થાય છે, એટલે કે વધારે કેટલી ચૂકવવી પડે છે એ પણ તમે એની અંદર શોધી શકાય છે. તો ધ્યાન રાખજો એની અંદર જે રકમ આપણને આપી છે એ રકમથી તમારે એનો વધારો કેટલો છે એ પણ આપણે એને આધારે શોધી શકાય છે. તો સેમ દાખલો છે તો તમે એટલો એ દાખલો તમારે જાતે કરવાનો છે. તો દાખલા નંબર 5 આપણે જોઈએ. તો 5 ની અંદર જો વાસુદેવ ₹60,000 ની 12% દરે પ્રતિ વર્ષ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે રોકે છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજે રોકે છે તો તેને તો એને 6 માસના પછી અને 1 વર્ષ પછી કેટલી રકમ ચૂકવવી પડે? એક જ વર્ષ માટે લીધા છે પણ 6 માસ પછી કેટલી ચૂકવવી પડે અને 1 વર્ષ પછી કેટલી ચૂકવવી પડશે એ બંને વસ્તુ આપણને આપેલી છે. હવે 6 માસે વ્યાજની ગણતરી આપણે કરીએ છીએ તો 6 માસે વ્યાજની ગણતરીની અંદર આપણું સૂત્ર બદલાય છે. તો 6 માસે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું છે. તો
અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર આપણે જે લખીએ એની અંદર તમારે એ 6 વર્ષે એનું વ્યાજ બદલાતું રહેશે. તો એની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે આપણે શોધી શકાય છે અને કેવી રીતે આપણને આપેલું છે. હવે જો તો એની અંદર આપણે પહેલા લખી દઈએ દાખલા નંબર 5. હવે પહેલું જે 5મા ની અંદર એક આપ્યું છે 6 માસ પછી. તો આની અંદર અર્ધ ચક્રવૃદ્ધિ વ્યાજ આપ્યું છે. તો એની અંદર પહેલા P બરાબર 60000 રૂપિયા, 60000, R બરાબર 12% અને T બરાબર 6 માસ. T બરાબર 6 માસ. આપણે 6 માસને આ રીતે પણ લખી શકાય, 1/2 વર્ષ પણ લખી શકાય. આ ધ્યાન રાખો, 1/2 વર્ષ એટલે અડધો. આ રીતે પણ આપણે એને દર્શાવી શકીએ છીએ. હવે જુઓ આની અંદર આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ 6 માસ પછીની તો આપણે એનું સૂત્ર મૂકીએ a બરાબર T કૌંસમાં T પ્લસ R છેદમાં 100 ગુણ્યા 2. આ 6 માસે વ્યાજની ગણતરી માટેનું સૂત્ર છે T ગુણ્યા 2. હવે જો તો P આપણને આપ્યો છે 60000 રૂપિયા, 1 પ્લસ R આપણને કેટલો આપ્યો છે 12 છેદમાં 100 ગુણ્યા 2. અને અહીંયા T આપણે 1/2 લઈએ. કેમ? તો એને સરળતા માટે 2 નીકળી ગયા, બરાબર. પછી અહીંયાથી 6 દુ 12 થઈ ગયા, 60000, 100 એકા 6 અને ઉપર 106 આવશે છેદમાં 100 આવશે અને ઉપર તો એક ઘાત છે એટલે એને લખવાની કઈ જરૂર નથી, બરાબર. તો એ આપણે એ પણ લખતા નથી. એક વડે ગુણાકાર છે એટલે 60000 ગુણ્યા 106 છેદમાં 100. 1 અને 2 શું નીકળી ગઈ, તો 106 ગુણ્યા 6 કરો તો 6 6 36, બરાબર. 6 6 36 6 એકા 6 અને 2 0, 63600 રૂપિયા થશે. 6 માસ પછી અહીંયા શું કીધું, 6 માસ પછી એને કેટલા રૂપિયા ચૂકવવા પડે, તો 6 માસ પછી આટલા રૂપિયા એને ચૂકવવા પડશે. પછી જો 1 વર્ષના અંતે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો. હવે 1 વર્ષમાં 1 વર્ષને અંતે અહીંયા શું કીધું, બીજું છે 1 વર્ષ પછી તેની રકમ કેટલી ચૂકવવી પડશે. તો 1 વર્ષ પછી એની આપણે રકમ જોવાની છે કે જે રકમ આપણને આપી છે એ રકમથી આપણે, તો હવે આપણે કહ્યું 6 માસની તો ગણતરી થઈ ગઈ છે, બરાબર. તો 1 વર્ષ પછી એને ચૂકવવા હોય તો એ 1 વર્ષની અંદર એને કેટલા પૈસા ચૂકવવા પડે તો એ આપણે એની અંદર ગણવાનું છે. તો એ 1 વર્ષની અંદર જે પૈસા એને ચૂકવવાના છે તો એ જે ગણતરી આપણે કરીએ છીએ તો એમાં આપણે શું કરીએ, તો 6 માસે વ્યાજની ગણતરી થઈ ગઈ ને એની અંદર, તો આપણે 6 માસે વ્યાજની ગણતરી પ્રમાણે એનું સૂત્ર મૂકીએ તો એની અંદર પણ આપણને એની ખબર પડી જશે કે 6 માસ પછીની જે રકમ છે એ રકમથી કેટલા ચૂકવવા પડે. તો જે આપણને રકમ આપી છે, હવે શું થઈ ગયું, 6 માસ પછી જે રકમ આપી તો એ પછી આપણને એની રકમની અંદરથી પણ આપણને ખબર પડી જાય કે 1 વર્ષ આપ્યું છે આપણને, તો 1 વર્ષ આપ્યું હોય તો આપણે એને એ રીતે આપણે એને લખી શકીએ. તો જો અહીંયા બીજો છે 1 વર્ષ પછી અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજનો ઉપયોગ કરવાનો છે, તો એને આપણે ધ્યાન રાખવું પડશે કે કેવી રીતે કરી શકાય છે. તો એની અંદર જો તો P તો બરાબર 60000 રૂપિયા છે, પછી R તો 12% છે, પણ T બદલાય છે એનો 1 વર્ષ શું થાય છે 1. એનું સૂત્ર મૂકીએ A બરાબર P કૌંસમાં R છેદમાં 100 ગુણ્યા 2 T ગુણ્યા 2. અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર મૂકવું પડશે ને આપણે, 60000 1 12 છેદમાં 100 ગુણ્યા 2 T એટલે 1 ગુણ્યા 2. ખાલી આનો છેદ ઉડે છે, આનો તો તેનો ગુણાકાર કરવાનો આવશે આપણે. 60000 અહીંયા બી 106 છેદમાં 100 આવશે અને ઉપર આવશે 2 એટલે 2 વખત આપણે લખવાનું થશે
60,000 ગુણ્યા 106 ગુણ્યા 106 છેદમાં આવશે 100 ગુણ્યા 100 1 2 3 4 1 2 3 અને 4 છેદ ઉડી છે 106 ગુણ્યા 106 આપણે કરવાના છે એનો ગુણાકાર કરી દઈએ એટલે આપણે એની અંદર જે છે સંખ્યા એ સંખ્યાથી આપણને એનો જવાબ મળી જશે 106 ગુણ્યા 106 કરીએ આપણે 106 નો ગુણાકાર ના તો કરીએ આપણે 2 0 6 0 1 6 6 36 અને 6 તો 6 3 12 1 ગુણ્યા 6 કરવા પડશે ને તો ગુણ્યા 6 6 6 36 6 6 તરી 18 18 ને 3 21 નો એકડો વધી 1 6 દુ 12 ને 13 વધી 1 6 1 6 ને 7 બરાબર તો કેટલા આવશે 67,400 જે સંખ્યા આપણને મળી એ સંખ્યા જો 6 6 36 નો છગડો વધી 3 6 તરી 18 3 21 નો એકડો વધી 2 6 દુ 12 ને 14 વધી 2 છે તો 14 6 1 6 ને મળી ગયા આપણને 67,416 તો આ એક વર્ષની અંતે એને ચૂકવવા પડશે તો આ એક વર્ષની અંતે આટલા ચૂકવવા પડે જો 6 માસે ચૂકવે તો આટલા 63,600 ચૂકવવા પડે બરાબર અને જો એ જે રકમ આપણને આપી છે એ રકમની અંદર તો એને એક વર્ષે ચૂકવવા હોય તો આટલી રકમ એને ચૂકવવી પડે તો આ રીતે આપણે એને જે આપી છે એ પ્રમાણે ચૂકવવી પડે આ દાખલો તમે લખી દો પછી આગળ તમને ગણાવું હવે જુઓ છઠ્ઠા નંબરનો દાખલો છે તો છઠ્ઠા નંબરના દાખલાની અંદર આપણે જોઈએ કે જે રકમ આપણને આપી છે તે રકમથી આપણને ખબર પડે કે છઠ્ઠા નંબરનો તો એની અંદર જો તો રકમ છે આરીફે હવે જો તો આપણે છઠ્ઠા નંબરનો દાખલો જોતા તો છઠ્ઠા નંબરના દાખલાની અંદર જોઈએ કે આરીફે બેંકમાંથી રૂપિયા 80,000 ની લોન લીધી જો તે વ્યાજનો દર 10% પ્રતિ વર્ષ હોય તો 1.1/2 વર્ષ પછી ચૂકવવાની થતી રકમનો તફાવત નીચે મુજબ શોધો તો વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે લે તો એને કેટલા ચૂકવવા પડે અને અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે લે તો એને કેટલા ચૂકવવા પડે તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી બે રીતે છે બરાબર તો વાર્ષિક અને અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ એ બે રીતે આપણે એને કરી શકીએ છીએ તો કેવી રીતે આપણે એને કરી શકાય છે એ વસ્તુને ધ્યાનમાં રાખીએ તો પહેલા તો આપણે 1 વર્ષ અને 6 માસનું લેવાનું છે તો 1 વર્ષ અને 6 માસનું તો જે લખી દઈએ આપણે તો વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી તો અહીંયા આપણે લખીએ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ તો વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર આપણે શું લખવાનું છે કે આને જે રકમ આપી છે તો P બરાબર 80,000 10% P બરાબર 80,000 R બરાબર 10% અને T બરાબર 1/1/2 વર્ષ આને બીજી રીતે લખો તો 1 વર્ષ 6 માસ હવે ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે જે છે બરાબર એને વાર્ષિક લેવાનું છે વાર્ષિક લેવાનું હોય તો આપણે એનું વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર મૂકવું પડે તો આની અંદર શું 1 વર્ષનું વ્યાજ પહેલા શોધવું પડશે પછી 6 માસનું વ્યાજ આપણે શોધવું પડે તો 1 વર્ષનું વ્યાજ આપણે શોધી દઈએ પછી આપણે 6 વર્ષનું વ્યાજ શોધાશે તો પહેલા આપણે 1 વર્ષનું વ્યાજ શોધીએ a બરાબર e કૌંસમાં 1/r/100 ની t ઘાત તો 80,000 1 પછી r 10% છે 100 છે અને t એટલે 1 વર્ષ આપણે આ 1 વર્ષનું શોધીએ છે ધ્યાન રાખજો આમાં શૂન્ય શૂન્ય ઉડી ગઈ 80,000
10 ની 11 છેદમાં 10 ની 1 ઘાત બરાબર। હવે આપણે એને 1 ઘાત જ છે ને તો 80000 ગુણ્યા 11 છેદમાં 10 આપણે 0 નીકાળી દીધું એટલે 0 જતી રહી 11 ગુણ્યા 11 અઠ્ઠા 1 2 3 1 2 ને 3 બરાબર। આ 1 વર્ષનું વ્યાજ થયું। શું થયું? 1 વર્ષનું વ્યાજ આપણે થયું। તો આ 1 વર્ષનું વ્યાજ આપણે શોધ્યું। અહીંયા 1 વર્ષ બરાબર। હવે અહીંયા 6 માસ તો 6 માસનું વ્યાજ આપણે લેવું છે। તો હવે 6 માસનું વ્યાજ તો આપણે શું કે વ્યાજની ગણતરી કરી દઈએ આપણે 6 માસ માટે આપણે લઈએ છે। તો એની અંદર શું થઈ જશે? તો 6 માસની વ્યાજની ગણતરી માટે p બદલાઈ જશે। p આવશે 88000 આવશે। r તો આપણે એ જે છે 10% જશે અને t છે એ 6 માસ આવે। તો 6 માસનો મતલબ શું થાય? 6 ના છેદમાં 12 કરવા પડશે। સાદું વ્યાજ આપણે શોધી દઈએ તો p r t છેદમાં શું આવશે? 100। p ની કિંમત છે 88000 ગુણ્યા 10 ગુણ્યા 6 અહીંયા આવશે 100 ગુણ્યા 12 6 દુ 12 5 દુ 10 2 શું નીકળી ગઈ બરાબર। તો 8 પંચા 40 ની શું 8 પંચા 40 ની 4 44 અને 0 4400 કેટલા આવશે? 4400। તો વ્યાજ સહિતની રકમ આપણે એની અંદર લેવી છે કે વ્યાજ સહિતની રકમ કેટલી એની અંદર આવશે? તો અહીંયા આપણે લખીએ વ્યાજ મુદ્દલ તો વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા આપણે કેટલા આયા 88000 પ્લસ કેટલા આયા 4400 88000 88 4 92 તો 92400 કેટલા આવશે? તો 92400 થઈ જશે ને પૈસા તો 92400 તો આપણને જે રકમ હતી એ પ્રમાણે આપણે એને લખી દીધી 92400 આપણને 1 વર્ષ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજને લખીએ તો આપણે આ રીતે લઈ શકાય છે બરાબર। હવે આપણે કરવું છે 6 માસે કેટલું કરવું છે? 6 માસે વ્યાજની ગણતરી। અહીંયા શું કીધું? અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ નંબર 2 અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ। અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર જો p લખીએ આપણે 80000 આ લખ્યું 10% અને t લખ્યું 1.1 ના છેદમાં 2 એટલે શું થશે? 2 એકા 2 ને 3 3 ના છેદમાં 2 વર્ષ બરાબર। તો આને તો આપણે અલગ નહીં કરવું પડે, આને તો ભેગું આપણે શોધી શકીએ 1 + 8 છેદમાં 100 ગુણ્યા 2 અને ઉપર આવશે t ગુણ્યા 2 બરાબર। એની રકમ મૂકી દે તો p આપણને આપ્યો છે 80000 પછી 1 r આપણને આપ્યો છે 10 છેદમાં આપ્યો છે 100 ગુણ્યા 2 અને અહીંયા આપ્યો છે 3 ના છેદમાં 2 ગુણ્યા 2 2 નીકળી ગયા આ 5 નું 10 થઈ ગયા આપણે બરાબર। 80000 100 એકા 100 ને 105 છેદમાં 100 ની કેટલી છે 3 ઘાત છે એટલે 3 વખત આપણે એનો ગુણાકાર કરવો પડશે। કેટલી વખત કરવો પડશે? 3 વખત આપણે એને વધારે ગુણાકાર એનો કરવો પડશે। હવે 3 વખત કરીએ છીએ આપણે તો જો 80000 ગુણ્યા 105 ગુણ્યા 105 ગુણ્યા 100 3 વખત આપણે કરીએ 100 ગુણ્યા 100 ગુણ્યા 100 1 2 1 2 4 0 તો 1 2 3 અને 4 4 4 0 તો નીકળી ગઈ। હવે 105 ગુણ્યા 105 આપણે કરવા છે તો એનો આપણે ગુણાકાર કરીએ એટલે ગુણાકારથી તમને ખબર પડશે કેવી રીતે આપણે એને કરી શકાય છે। તેનો ગુણાકાર કરી અને પછી આપણે એની રકમ મેળવીએ તો ગુણાકાર કરીએ 105 ગુણ્યા 105 કરીએ 501 પાંચે પાંચે 25 5 2 10 અને પછી પાછા કેટલા કરવાના છે
105 વડે પાછો ગુણાકાર 0 0 5 2 0 1 1 પાંચે પાંચે 25 નો 5 નો 5 નું 10 ને 2 12 નો બગડો 5 એકા 5 અને 5 એકા બરાબર આ બંનેનો આપણે સરવાળો કરી લઈએ એટલે આપણે એની જે રકમ છે બરાબર એ રકમ પ્રમાણે આપણને એનો જવાબ મળી જશે કે જે સંખ્યા આપણે લખીએ છીએ તો એ સંખ્યા જોવાની આપણે કેવી રીતે આપણને આપેલી છે બરાબર તો એ સંખ્યાથી આપણને તમને વધારે આઈડિયા આવશે કે કઈ સંખ્યા કેવી રીતે આપણે લખી શકાય છે પછી ગુણ્યા 8 કરવા પડશે ને આપણે જે સંખ્યા આપણને આપી છે એ ગુણ્યા 8 કરવાના છે તેનો પહેલા સરવાળો કરી લઈએ આપણે 5 2 6 7 5 1 1 ગુણ્યા 8 8 × 40 8 × 16 ને 20 8 20 8 8 × 48 48 ને 2 50 56 56 ને 5 61 વધી 1 8 × 40 ને 41 વધી 4 8 1 8 ને 4 12 નો બગડો વધી 1 8 8 અને 9 બરાબર તો એની અંદર આપણને જે જવાબ મળશે બરાબર એની આપણે જોવાનું કે કઈ સંખ્યા કેવી રીતે મળે છે બરાબર તો એનો જે જવાબ ફરી એકવાર આપણે એને જોઈ લઈએ 8 × 5 2 6 7 5 1 અને 1 8 × 40 8 2 16 16 ને 4 20 વધી 1 8 6 48 20 ને વધી 0 5 61 બરાબર એ જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર આપણે લઈ લઈએ કે જે સંખ્યા આપણે લખી છે 8 × 40 61 40 ને 6 47 આવશે વધી 4 2 બરાબર આપણે જવાબ મળે છે કેટલો પડે છે તો 92 લાખ जीरो छेदમાં આવશે 2 0 1 2 1 2 0 નીકળી ગયા 92610 આનો જવાબ આવે છે 92610 બરાબર હવે જો એનો જવાબ 92610 આવ્યો ધ્યાન રાખજો જો આ રીતે ઉતાવળ કરશો તો જો મેં જે રીતે ગુણાકાર કર્યો એમાં ભૂલ આવી એ રીતે તમારે પણ થઈ શકે છે એટલે ઉતાવળ કરતા નહીં શાંતિથી એ દાખલો કરજો હવે આની અંદર શું કીધું છે તો પછી થતી વધારાનો તફાવત હવે તફાવત આપણે શોધવો છે તો તફાવતને આપણે આ રીતે લખી શકીએ તફાવત બરાબર તો કોણ તો વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે એ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ અને અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત આપણે લેવાનો છે તો અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજનો જવાબ કેટલો આવ્યો 92610 આવ્યો માઈનસ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજનો કેટલો જવાબ હતો આપણને 92400 કેટલું હતું 92400 બંનેનો તફાવત એટલે બાદબાકી આપણે કરી દેવાની છે તો બંનેનો આપણે તફાવત શોધીએ છે તો 600 અને અહીંયા 400 છે એટલે કેટલા થશે 210 તો આ બંનેનો તફાવત કેટલો આવશે 210 એનો તફાવત આવશે આ રીતે આપણે એની અંદર જો જે પણ આપણે આપ્યું છે ધ્યાન રાખજો દાખલામાં રીત બધામાં એક જ છે ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર વાર્ષિક અને અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ એ બે વસ્તુ છે બરાબર પણ દરેકની અંદર રીત કેવી છે કે દરેકમાં આપણને અલગ અલગ રીતે કીધું છે કે આ રીતે ગણવાના અને રીતે બાકી સૂત્રને જે છે તો બધું એની અંદર આપણે બે ત્રણ જ સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ આ ત્રણ સૂત્રોનો ઉપયોગ કરીને જ આપણે દાખલા ગણેલા છે પણ એની અંદર શું અલગ અલગ રીતે આપણને આપેલું છે કે એની અંદર કે તફાવત શોધવાનો આપ્યો છે કોનું વધારે કેનું ઓછું એ પણ આપણને આપ્યું છે તો એને ધ્યાન તમારે રાખવું પડશે કે જો તમે ધ્યાન નહીં રાખો
તો એની અંદર કેવી રીતે ગણી શકાય આપણને વધારે અંદાજ આવશે નહીં. તો એ ધ્યાન રાખવાનું કે જે રીતે આપણે ગણતા હોઈએ દાખલો તેની અંદર ગુણાકારનું વધારે ધ્યાન રાખજો. તમે ગુણાકાર કરતી વખત જો સહેજ પણ ખોટો થઈ ગયો ગુણાકાર તો એનો જવાબ તમને ખોટો મળશે. તો એ જે ગુણાકાર તમે કરો છો એની અંદર શાંતિથી ઉતાવળ કંઈ કરવાની નહીં, શાંતિથી એનો ગુણાકાર કરવાનો છે. બરાબર. બાકીના જે દાખલો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.